આમ આવતા રહો પ્રભુ. કેડીપુર લગાવજો કે વાત કરજો. આપણે આરતી બસના ભાવ તો કર્યા નથી. 6 બસના ફૂલ છે ને એટલું જ રાખીએ. બીજા કોને લગાવો, એકમાં ન લાગે બીજામાં લાગશે. બીજો નંબર હશે ને, 2 નંબર હશે ને, એક જ છે. મારી પાસે એક જ રાખવો પડે. એકમાં ન લાગે બીજામાં લાગે. એનો ફોન ચાલુ હશે એંગેજ. હા ચાલો પાછું લાગશે ને. હાલો હા થોડી વાર માટે હોય કોઈ બી. હા કાકા અંદરથી જોવો તો ચાલે. બીજો નંબર નથી, એક જ નંબર છે એના ઘરમાં. હા ભાઈ એને બે બાજુ. હા ફોન આવે. હા લાવ. અમે કહીએ એ સ્વીકારશો સર્વાંતરી એમની પ્રેરણાથી તો એ જીતી જવાનું નાના પરિક્રમા સપ્તમી છે ને દુબઈમાં અમે અને વસંત પ્રભુ અને વિશેષ પ્રભુ અને વિવેક પ્રભુ ચારે અમે એમાં આવી ગયા છીએ. બરાબર એ જીતી અને તમે તમારા જે રિવિઝન માટે પૂજા એમનું રમકડું છે ને તો એમાં 5 તમે લઈ લો. એટલે અમારી 2 સીટ થશે ને એટલે અમારે 5 જોઈશે ને એટલે તમારી સાથે તમારા રમકડામાં 5 લઈ જવાના ટ્રાવેલિંગ એટલે એડજસ્ટમેન્ટ થઈ જાય. એટલે આરોગ્યની બસ કરવાની જરૂર નથી. બસ ફૂલ થઈ ગઈ, આ ફૂલ થઈ ગઈ એટલે એ કરવાની જરૂર નથી. પાણી પૂછી થઈ ગયું તમે પ્રકાશ હૃદયનું જો આવતાનું હોય એટલે તમે પાલનપુરના 5 પ્રભુઓ છે ને એટલે અમે આવી છીએ એ જૂથ 5 તમારે અને તમે 6ઠ્ઠા તમારે એમાં રહેવાનું. બરાબર છે? બરાબર સાચું લાગે છે એમ નહીં. એટલે બસ તો ફૂલ જગ્યાએ બરાબર એટલે સાચી જરૂર ને આરોપ પૂછું એ
રાખો એટલે આ નહીં જતી બરાબર છે. હવે આનો ને તમારા સ્કૂલમાં તો જઈને રમકડામાં તમે કેટલા છો પાલન કર્યા તમે 5 લઈ લો તો અમારી 4ની જગ્યા થાય ને એડજસ્ટમેન્ટ બરાબર. અને 2 ની સેવા તે લઈ દીધું જે પ્રોપર એ તમને જે સર્વાંતરની પ્રેરણા હોય એ તો એ તમારે જવાનું છે ને એ તમારે જોવાનું છે ને તમારે જવાનું એ તો લેવાય એ સારું અનુભવ કરો બરાબર. ઓમ 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 તમને એ સર્વાંતરની પ્રેરણાની યોગ્ય લાગે તો એનું લઈ લો બરાબર. ઓમ ઓમ એ બરાબર જ થઈ ગયું. તમારો પાર્ટનર ગ્રુપ છે ને ઓમ ઓમ તો આપણે બારી ખબર ના પડે ત્યાં બોર્ડ છે ને એની પાછળ બારી છે ને મુકુર કહું આ 2 બોર્ડ છે એની પાછળ 2 બારી છે કે નહીં અંદર પણ સ્વામીજી કાંઈ નડતું નથી. એ વાત નથી. હા બારી એની પાછળ જ છે ને. હા બતાડજો. પણ સ્વામીજી કાંઈ કરવું નથી બતાડજો ખરા. હા બતાવું પણ અમારે કોઈ ફરિયાદ નથી. ફરિયાદ તમારી નથી પણ અમારી છે. ના પણ સ્વામીજી કાંઈ કરવું નથી. હા હા પણ તમને શું દુઃખ પડી ગયું? અમને દુઃખ નથી પડ્યું. બતાડો તો ખરા. વેન્ટિલેશન સારું ગુંગળામણ ગભરામણ કરતા ભગવાનની હવામાં શ્વાસ લેવો છે ને ક્યાં પાપ કરવું છે? અંદર બતાડો એ બારીઓ બતાડો. આ લોકો બારી ચડીને આ 2 ને એ 2 બોર્ડ મારે છે એ 2 બારીઓ છે 300 છે એટલે 5 બારી છે મસ્ત હવા ઉજાસ ખોલી. ના 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 મારી ફરિયાદ તમારી ફરિયાદ બહુ જ પણ અમારે લીટ ક્યાં બનાવવું શું આ શું કર્યું આમાં મને શું કર્યું હું હોય એટલે ફરિયાદનો પાર ન હોય. આવડે છે ને બોલતા ખૂબ લખ્યું છે ને યાદ રાખ્યું છે કે નહીં? આગળવાળી 2 હા આ બે મોટા હા તો તમે કઈ સમજ્યા? પાછળ એ તો ખુલ્લી જ છે 3 તો. આ 3 ખુલ્લી જ છે. આ 3 અને બારણું પણ ખુલ્લું રાખે છે. કાંઈ નડતું નથી. આપણે ખોલ નાખવાની દે. આરા છોડી દઈએ ને. હા બરાબર છે. પછી એને જ્યાં લગાડવું હોય આપણે રોડ પર ઝાડ હોય કે આ તો જગ્યા છે. હા ચાલો બેસો. તમે તપસ્વી છો એટલે તમને કાંઈ ન જોવે. અમારે તો બધું જોવે. નથી 3 બારીઓ અને બારણું ખુલ્લું રાખવું. હા બરાબર બરાબર. તપસ્વીઓનું ધ્યાન છે ને એને રાખવું પડે. તપસ્વીઓનું ધ્યાન તમારે તમે ન રાખો. તમે તમારામાં લીન રહ્યો ને એ તો પોતામાં લીન રહે ને એટલે એને ધ્યાન રાખવું પડે. સમજાય? એને ઉપરવાળાને પાછું ઉપર ગયો એટલે આપણે મીડિયું જોઈએ પાછું ઉપરવાળું. બરાબર ને? એટલે વેન્ટિલેશન ફૂલ થઈ જાય ને. અમારે બોરિયા મહાદેવમાં 10 બારી ને 11 બારણું હતું ઉપર પહેલે માળ. તમારે 5 અમારે તો ડબલ હતી. ઓ બરાબર. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म,
अनंत तेज घन, अनंत चित घन, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, बसित राम, निर्वाण। राउंड 39मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध सर्ग 51मो पेज नंबर 952 सर्ग 51मो अबोधथी जीवादीनी भ्रांति અને બોધથી બ્રહ્મરૂપતા। આ 51મા સર્ગમાં જીવ, ઇન્દ્રિયો, મન, દેહ અને લિંગ શરીર ઇત્યાદિ ભ્રાંતિઓ અબોધથી જ છે। બોધમાં તો એક બ્રહ્મ જ અવશેષ રહે છે એમ કહેવામાં આવશે। વશિષ્ઠ બોલ્યા, જેમ બ્રહ્માને ચક્ષુ, મન કે દેહ આદિ કાંઈ થયું જ નથી, તેમ તમને પણ ચક્ષુ, મન કે દેહ આદિ કાંઈ થયું જ નથી। એવી રીતનું મારા વચનનું સઘળું તાત્પર્ય તમારા જાણવામાં આવ્યું હશે। જેમ બ્રહ્માના લિંગ શરીરને સૃષ્ટિના આરંભમાં વ્યવહાર કરવાના પદાર્થોનું જ્ઞાન ઉદય પામ્યું છે, તેમજ બીજાના લિંગ શરીરોને પણ તે જ્ઞાન ઉદય પામ્યું છે, તેમજ બીજાના લિંગ શરીરોને પણ તે જ્ઞાન ઉદય પામ્યું છે। ગર્ભમાં રહેતા જ જેને ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો ઉદય પ્રાપ્ત થાય છે, એવો લિંગ શરીરરૂપ જીવ જે વસ્તુની જે રીતે ભાવના કરે છે તે વસ્તુને પોતાની વાસનાને લીધે તે રીતની દેખે છે। જેમ બ્રહ્માના મનના વ્યાપારમાં પોતાનો અનુભવ જ ઇન્દ્રિયો રૂપે તથા ઇન્દ્રિયોના વિષય રૂપે થયેલ છે, તેમ તમારા મનના વ્યાપારમાં પણ તમારો અનુભવ જ ઇન્દ્રિયો રૂપે તથા ઇન્દ્રિયોના અનુભવ રૂપે થયેલ છે એમ મારું કહેવું છે। અનિંદિત શુદ્ધ ચૈતન્યાત્મક અનુભવ કે જે એક જ છે, તે પાછળથી જો કે અહમભાવરૂપ જીવપણાથી તથા લિંગ શરીરપણાથી જોડાય છે, તો પણ તેનું શુદ્ધપણું નાશ પામતું નથી। કેમ કે નિર્દોષ ચૈતન્ય એક છે, અંતથી રહિત છે અને ઇન્દ્રિય આદિથી અગમ્ય છે। માટે તેમાં દેશ, કાળ આદિ પરિણામવાળા તથા સ્થૂળપણાવાળા દ્વૈત પદાર્થનું હોવું ઘટતું જ નથી। ચૈતન્યને દ્રશ્યોના અધ્યારોપ માત્રથી મનપણું, જીવપણું તથા લિંગ શરીરપણું પ્રાપ્ત થાય છે
માટે વાસ્તવિક રીતે તે કાંઈ પણ પ્રાપ્ત થયું ન કહેવાય. અવિદ્યાનો વિલાસ કે જે મનપણા વગેરેની પ્રાપ્તિનું મૂળ છે તે મુદ્દલ છે જ નહીં. એટલે પછી મનપણા વગેરેની વાસ્તવિક પ્રાપ્તિ ક્યાંથી હોય? જે કાંઈ છે તે સર્વદા પરમાત્મા જ છે. જે પરમાત્મા મૂળ લોકોને શૂન્ય સમાન લાગે છે અને મન આદિ 6 ઇન્દ્રિયોથી અગમ્ય છે. સંકલાત્મક ચૈતન્યરૂપ જીવ ફરીથી ઉપર જે પરમાત્મા એની ઉપર જે કાંઈ છે તે સર્વદા પરમાત્મા જ છે. જે પરમાત્મા મૂળ લોકોને શૂન્ય સમાન લાગે છે અને મન આદિ 6 ઇન્દ્રિયોથી અગમ્ય છે. સંકલાત્મક ચૈતન્યરૂપ જીવ પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે ઇત્યાદિ જે કહેવામાં આવે છે તે તો ઉપદેશને માટે કલ્પનાથી જ કહેવામાં આવે છે. કેમ કે પરમાત્મામાં જીવપણું વગેરે કેવળ ભ્રમ જ છે, જેનું કારણ શોધવા યોગ્ય નથી, પણ ચિકિત્સા જ શોધવા યોગ્ય છે. અને મૂળની કલ્પના વગેરે તો જેની ચિકિત્સાનો ઉપાય છે એવો અવિદ્યારૂપી રોગ ગુરુશાસ્ત્રાદિકના ઉપદેશથી અને વિચારથી નાશ પામે છે. ત્યારે નિરાકાર સ્વરૂપ જ્ઞાન જે બાકી રહે છે કે જેની પાસેથી આકાશ પણ પરમાણુની જેમ મોટા પહાડની પેટે સ્થૂળ છે. હે રામચંદ્રજી, તમે જગત સંબંધી વિષયોને છોડી દઈ જીવન મુક્ત થઈને તે સત્ય સ્વરૂપમાં જ રહો કે જે સ્વરૂપમાં આ અનેક ક્રિયાઓવાળું અને વ્યવહારિક સત્તાવાળું જગત પણ શૂન્ય જેવું થઈ રહ્યું છે. અવિદ્યાનું સ્વરૂપ મિથ્યા જ છે. તે એટલા માટે કે અવિદ્યાનું અવલોકન કરવાથી તે એવી તો નાશ પામે છે કે પાછી દેખાતી જ નથી. મિથ્યા વસ્તુનું અવલોકન કરવામાં આવે એટલે પછી તેનો પત્તો કેમ જ મળે? અત્યંત પ્રયત્ન કરવા છતાં પણ મૃગજળ કોઈના હાથમાં આવ્યું છે? આ જગત અસત છતાં સત લાગે છે, કેમ કે મિથ્યાભૂત અજ્ઞાનથી જગતની સત્યતા છે. જો જ્ઞાન થાય તો જે વસ્તુ સાચી હોય તે જ જોવામાં આવે છે અને ભ્રમ નષ્ટ થઈ જાય છે. અવિદ્યા જો કે અત્યંત અસત છે તો પણ સત્ય આત્માની પાસે હોવાથી જ તેની જીવ તથા લિંગ શરીર આદિ કલ્પના કરવામાં આવી છે. અવિદ્યાનો વિચાર આટલો જ છે. અવિદ્યાને લઈને જીવ તથા લિંગ શરીર આદિની કલ્પના શાસ્ત્રોએ જીવને ઉપદેશ દેવા માટે જ કરેલી છે. હું તમને સમજાવવા માટે એ કલ્પના કહું છું, તે એક ચિત્તથી સાંભળો. સાક્ષાત ચૈતન્ય પોતે જીવપણાને પ્રાપ્ત થઈ આ પુર્યાષ્ટક નામના દેહમાં પ્રવેશ કરી અનેક કલ્પનાઓ કરે છે. તે જ્યારે બાહ્ય પદાર્થોના દર્શનના ઉત્સુક થાય છે ત્યારે જે વસ્તુની જેવી રીતની ભાવના કરે છે તે વસ્તુને તુરત તેવી રીતની જ અનુભવે છે. રાત્રે બાળકે કલ્પેલો યક્ષ તેની દ્રષ્ટિથી સાચો છે, પણ સમજુ માણસની દ્રષ્ટિથી ખોટો છે. તેમ આ જગત મૂર્ખની દ્રષ્ટિથી સાચું છે અને વિદ્વાનની દ્રષ્ટિથી ખોટું છે. કેમ છે મામા પ્રભુ? આ ક્યાં સાંભળવા મળે? મારા ગુરુ કે બાપથી અહીંથી કહીશું. બધા ઉલ્લું જ બનાવે છે એકબીજાને નક્કામાં. આ ક્યાં છે? આ ક્યાં છે? ક્યાંય એ જીતું આટલું ભટક્યા ભમ્યા ક્યાંય છે આવું? અમુક આમ બ્રહ્મમુહૂર્તમાં બેસીએ, ભલે આપણે માનીએ કે આપણે જીવ છીએ કે સામાન્ય માણસ છીએ, પણ જો હે તો હે આમ સીધું. આ કેમ આકાશ સીધું જ છે? કેમ આમ સૂર્યનારાયણ ભગવાન સીધા જ છે? કેમ મહાસાગર સીધો જ છે? સીધું જ ક્યાં છે? આ શું કરે છે? આને કંઈ ખબર જ પડતી નથી, આને ગમ જ પડતી નથી. ચાલો હવે ગમે એટલો હોશિયાર હોય, ક્લેવર, ગમે એવો વેદાંત બ્રહ્મનો માસ્ટર નકામ. જો હે તો હે, પછી તો નથી. ચાલો
સોરી એવું લાગે કે આખો કે લખી નાખ્યું છે એટલે હવે આપણે સાંભળવા બેઠા છીએ એટલે સાંભળવું પડે એવું લાગે. હમણાં તો એવું નથી લાગતું. હમણાં તો એમ લાગે છે કે જો હે સો હે, આખો પ્રકાશ જ છે. તમે આ કર્યા કરો છો એટલે એનો હિસાબ શું છે, એટલે એનું સમાધાન શું છે? આ બધું કર્યા કરો છો ઉરાંગુટાન, એનું સમાધાન શું છે? શું? અરે તમારે કરવું હોય ને તો એટલું યોગાશિષ્ટ છે તો એનું જ એ કરવું, જે એનો શબ્દ છે શ્રીમાં શબ્દ વાપરતા અનુશીલન, બેંગાલીમાં શ્રીમાં કહેતા અનુશીલન. તમે યોગાશિષ્ટ સદગંધમાં શિરોમણી છે યોગાશિષ્ટ નામ હશિષ્ટ પ્રકાશથી. હવે અહીંયા તમે સાંભળ્યું છે પ્રકાશથી, પછી એમાં શબ્દને અર્થમાં વયા ન જાઓ, તમારી બુદ્ધિ ન જોડો, હું ન જોડો, જગત ન જોડો, કાંઈ જગતનું કાંઈ ન જોડો અને અનુશીલન કરો આનું, તો તમારે બીજી કોઈ મહેનત અંદર શું કહેવાય છે કંઈ કરવાની જરૂર જ નથી. તમારે કરવું હોય તો તમે એમ કહો ભાઈ આ મારું મન કહે છે મારે શું કરવું, તો તમારે આનું અનુસરણ કરો. બાકી ફૂલ પ્રસાદ લો ને ફૂલ આનંદ મંગળમાં રહો અને તમારે ઉરાંગુટાના આસનની જરૂર નથી. ઉરાંગુટાન તમે નથી જોયા ઉરાંગુટાન આસન કરતા? અત્યારે હાલ ખબર નહીં આ રૂમમાં જ્યાં હતા ના તો જોવાનું ખાલી એમનામ સહજ છે, સહજ પ્રકાશથી જોવાનું. અસિત પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વ બધું તમે સાંભળે જ છે. એટલે શબ્દોમાં નહીં વાયુ જવાનું, તમારી બુદ્ધિ નહીં જોડવાની, જગત નહીં જોડવાનું, હું મારું નહીં જોડવાનું, રાગદ્વેષ નહીં જોડવાનું અને તમે સહજ એનું અનુશીલન કરો. તમારે બીજું કોઈ સત્શાસ્ત્ર કે સદગુરુ બીજા કશાની જરૂર નહીં, આમાં બધું આવી જાય. અને જો તમને એમ લાગે કે ના હવે હું સહજ જ છું તો એની જરૂર નથી. તમે જો સહજ રહ્યા હોય તો આભાસનું ગમે તે થતું હોય એ કાંઈ થતું નથી અને આખો પ્રકાશ છે તો એમાંય કાંઈ થતું નથી. પ્રકાશ જ છે. તો એમ તમે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ સહજ રહી શકો. પરમ ચિદાકાશ પરમ જતે ખંડી સવાલ નથી. તો આ કરવાની જરૂર નથી. સરળ શ્રવણની જરૂર નથી, તત્વબોધની જરૂર નથી, શાસ્ત્રગુરુની જરૂર નથી. તમે સહજ રહી શકો છો. અમારે તો કશી જરૂર નથી. જેને હુંની જરૂર હોય એને આ બધાની જરૂર હોય, જેને હુંની જરૂર ન હોય એને આ કશાની જરૂર ન હોય. ને સમજાણું ને ઉપરથી ગયું ને વ્હાઇટ બોર્ડ. આ બધી કોને જરૂર છે? હુંને નહીં, જેને હુંની જરૂર હોય. એમાં બદલાય, અર્થ બદલાય. ખાલી હુંને કહો તો ન ખુલ્લું થાય. જેને હુંની જરૂર હોય એને આ બધાની જરૂર હોય. શાસ્ત્ર ગુરુ, શાસ્ત્ર એટલે યોગાશિત ને ગુરુ એટલે વસિત. અને જેને હુંની જરૂર ન હોય એને શાસ્ત્ર ગુરુની જરૂર નહીં. શું મામા પ્રભુ આમ કરે છે બરોબર? આમ હા બોલો. હા જેને ઊંઘની જરૂર છે એને આ બધું કરવાની જરૂર. અને જેને હુંની જરૂર નથી, ખાલી હુંને જરૂર છે એમ બોલું તો એ પૂરો ઉઘાડ ના થાય. એટલે અહીંયા હુંની જરૂર નથી તો કશાની જરૂર નથી. કેવું છે? શું કે છે? શહેરીવાળા આવું હોતું, હે શહેરીવાળા જ આવું હોતું. એટલે એમ કે અત્યાર સુધી તમે હંતાડ્યું હતું ને આજે જ કીધું એવું છે? એટલે આ હંતાડ્યું હોય આટલા વર્ષો આ 39મો રાઉન્ડ છે, કાંઈ હંતાડ્યું નહીં. હવે તો તમે હાજર હો ન હોય એવું બધું નહીં. જો હું હંતાડે, હું ન હોય એ ન હંતાડે. આજે બ્રાહ્મણ મેં મસ્ત આવ્યો 4 વાગ્યા પછી મસ્ત. where infinite places, where infinite places, where I am not, where supreme peace reigns. reigns એટલે રાજ્ય કરે છે એનું પછી ગુજરાતી કહે છે there is the supreme lord. એટલે જ્યાં અનંત પ્રકાશે છે, જ્યાં હું નથી
જ્યાં પરમ શાંતિનું સામ્રાજ્ય છે, તો ત્યાં પરમેશ્વર છે. અને એ અડધો કલાક ચાલ્યું અને સીધું જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. હવે 2 દિવસ પહેલાં જ્યારે આ જે તો આખા પ્રકારના ટુકડા થાય તો એને માટેનું આખું એરેન્જ થતું હતું. એમાં 2 સત્રાક્ષર પહેલાં, એટલે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ પછી પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, અને પરમ ચિદાકાશ, સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર. તો બધેથી સરસ્વતી એક સાથે 4 વાગ્યામાં ફૂલ એમ ફૂલ કેકારો. અને આ 2 સત્રાક્ષર ઉપર પરમ ચિદાકાશ એટલે વગેલા પ્રભાવ એમ કહેતા, એલા હું બાપજી બાપજી કરો. આ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ છે એ સત્રાક્ષર તો હમણાં આવ્યું. એ તો 48 વર્ષ પહેલાં એને કહી દીધું. એ અમારે નેચરોપેથી ચાલતું હતું ને ગાંધીને, ત્યારે કહેતા તમે સાક્ષાત શંકર છો. તમે આવ્યો તે વખતે બધા આવતા હતા બધે છે. એ જીવન પ્રભુને કેડી આપણે મણિપુરવાળા બીએફ એ બધા એ સાથે આવતા, બધા આવતા. એટલે આમ શું છે, અમુક અંદરથી ભગવાન બોલે એમ કહેવાય ને. એટલે પણ જો શરીર જોવો ને તો ખબર ન પડે. આપણે બાળકને ભગવાન રૂપ જોઈએ છીએ તો એ શરીર નથી જોતા, ભગવાન જોઈએ છીએ. એટલે એ હવે દિવ્ય ચક્ષુ, જ્ઞાન ચક્ષુ આપણે ખોલવા જોઈએ. તો બતાડ્યું ને કે સત્શાસ્ત્ર, સદગુરુ અને પોતાનો આત્મવિચાર. તો પછી છે ભગવાન નથી એવું કોણ કહે? અને ભગવાન સિવાય બીજું છે એવું કોણ કહે? ગમે એવો મૂર્ખ હોય ને તોય ન કહે. લોકો જેને એમ કે કાઢ નાખ્યો હોય કે ગામમાં નહીં નકમ ગાંડો કહેતા કે એમ કરીને એનું લઈ લીધું હોય બધું અને એમને વિચારતો હોય, અને તો એને ખબર પડે, એને પહેલી ખબર પડે. અને પેલા બરાબર માયા મોંમાં ફસાયેલો હોય ને એ ખાલી એ વોર્ડ નીચે બેસીને વાંચતા જ હોય અને સાંભળતા જ હોય. દોહા તમારા હતા ને શું નામ? ગોવા પ્રભુ. હવે દેવ થઈ ગયા. પછી પેલા ભરવાડ પ્રભુ, આ તમે છો હવે. અને એનો રોટલો ને શાક ને છાશ ને પેલા કે અપડાય જાય ન ખવાય. તળાવમાં ડેરા નાખ્યા હતા ને પેલા કે અમારો પ્રસાદ લેતો યસ બધું ચોખ્ખું રાખવાનું, અને બાજરીનો રોટલો અને શાક અને છાશ. એટલે તમારો બુઝુર્ગ શું કે અપડાઈ જવાય ન ખાય, તમે ન આવતા. પછી આવ્યા ને બેઠા અને પછી અમને પ્રસાદ ચાખ્યો તો કે અમૃત જેવું છે ત્યારે. અને ઘરે ઘર અમૃત જેવું. એ વખતે તમે નહોતા, તમે બહુ પાછળથી આવ્યા. રામસંગ પ્રભુ આવતા હતા તમારા બાપુજીને, એ સરળ હતા સંપૂર્ણ ભગવાનના. આ બધા સરળ જ હતા. અંબાલાલ પૂર્ણ બાપુજી હે ને, કાના હે અંબાલાલ કાના, એ બધા સરળ નહીં. પેલા 2 દાદા હતા, વીરસંગ માસ્ટર પ્રભુ, જયસંગ પ્રભુ. બેસા પ્રભુ નહીં, બેસા પ્રભુ સરળ હતા. વીરસંગ પ્રભુ સૌથી મોટા દાદા. જયસંગ પ્રભુ ને બેડે માસ્ટર તમે બોલો નહીં હે. હા બેટા જબરા. એ નાટક તો પૈસા વગરનું ઘણું જોયું. ડ્રામા પણ એ નાટક લાઇટ છે. લાઇટના ફ્લેશમાં કેટલું આમાં આવે. લાઇટના ફ્લેશમાં આખો સ્ટેજ અને બધા પાત્રો ને એ બધાનો આખો હે ને બધી ચેષ્ટા અને બધું વૃત્તાંત ને બધે એપિરન્સ લાઇટ જ છે. તો એ 2 સત્રાક્ષર વખતે એટલા બધા એટલે એના પછી બનાવ્યું સાથે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ,
પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર, અને પછી પરમ ચિદાકાશ અનંત પૂર્ણ સ્વયં પ્રકાશ, અને પછી અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ. આ લઈ પરમ ચિદાકાશ અનંત પૂર્ણ નિરપેક્ષ, અને આ લઈ અને પછી આ લીધું. મહાચિદાકાશ આખા પ્રકાશના ટુકડા થાય, કાંઈ નથી એવા આભાસ દ્રશ્યના ટુકડા સાચા, એ રીતે આખવાનું. પછી અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત. એટલે લખવાનું છે, એક આ લખવાનું છે બ્રહ્મ વિદ્યા મંદિર. એમાં બધું એવું આવ્યું કે પ્રેસિડેન્ટ તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. વિદ્યા મંદિરના પ્રેસિડેન્ટ તો હોય જ ને, બીજા પછી ન હોય. આગળ પાછળ પૂછડીયા લોના ન હોય. એ તો એક જ શેર બસ છે, લાયન. આમાં શું જીતુભાઈ, બધી બારીઓ ખોલવી હોય ને તો તમે દર્શન કરો ને તો અંદર તપસ્વી ધ્યાન ધરતા હોય ને તો તમને પ્રેરણા થાય તો હું ધ્યાન કરું. શું કહું? સાધક સિદ્ધ થવાની ના પુરુષાર્થમાં હોય ને, બારીમાંથી દેખાય ને તો તમને પ્રેરણા થાય. ચાલો આ 5 બારીઓ ખોલીમાંથી એક બારીઓ ઊભા રહીએ તો સાધક સિદ્ધ થવાના પુરુષાર્થમાં મંડ્યો રહ્યો હોય, લાગ્યો હોય તો તમને પ્રેરણા થાય, હું સિદ્ધ થવા માંડું. સાંભળાય છે? આમ ખુલ્લું થઈ ગયું ને બારીઓ. ચાલો, એટલે ભગવાન ક્યાં છે? જ્યાં અનંત પ્રકાશ હતો, વેર ઇન્ફાઇનાઇટ બ્લેસીસ, વેર આઈ એમ નોટ, જ્યાં હું નથી. એ કેવી રીતે આવ્યું? પહેલાં શરૂઆત કેવી થઈ કે કિરોજ બુક ઓફ નંબર્સનું Kiro's book of numbers નું 17, એટલે this number is highly spiritual number. અને એમ લખ્યું છે કે this number represent love, peace and immortality. પ્રેમ, શાંતિ નામનું તત્વ એને રિપ્રેઝન્ટ કરે છે આ નંબર. પછી આવ્યું ગો બિયોન્ડ, ગો બિયોન્ડ, ગો બિયોન્ડ. એટલે એની અંદર જાઓ, એની પાછળ શું? અંદર જાઓ, અંદર. ગો બિયોન્ડ એવું આવ્યું, ગો બિયોન્ડ, ગો બિયોન્ડ. એટલે પછી વેર ઇન્ફાઇનાઇટ પ્લેસીસ. પછી આ આવ્યું જ્યાં અનંત પ્રકાશે છે, વેર આઈ એમ નોટ, જ્યાં હું નથી, વેર સુપ્રીમ પીસ રેઇન્સ. ડિક્શનરીમાં રેઇન્સ શબ્દ હશે, REGINS એવો હશે કંઈક. ડિક્શનરી જુઓ એટલે ખ્યાલ આવે. એટલે જ્યાં પરમ શાંતિનું સામ્રાજ્ય છે, there is, this is supreme lord. આ પરમેશ્વર છે. એમ ચાલ્યું ને, અને બરાબર રિંગટોન વાગ્યું, પૂરું થયું એટલે 4:30. સમજે? રિલેક્સમાં જ હતા. એટલે આ ચાલતું હતું તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. રેન્જ શબ્દ હશે એટલે રાજ્ય કરે છે એવો અર્થ હશે. REIG શું છે શબ્દ છે? રેન્જ. REIGNS કેવું કંઈ હશે. રેન્જ, રેન્જ પૂર્વથી છે, બરાબર? એક્ઝેક્ટ રેન્જ એક્ઝેક્ટ છે, સ્પેલિંગ બરાબર છે. REIGNS રાજ્ય કરે છે. હા હા, તો અમે હવે તો અમે આ શબ્દ હમણાં આવ્યો જ નથી, વર્ષો સુધી આ શબ્દ અંદર આવ્યો જ નથી. વેર સુપ્રીમ પીસ રેન્જ, જ્યાં પરમ શાંતિનું સામ્રાજ્ય છે. એટલે પોઝિટિવલી એવું લેવાય. હે? હા, તો એ જ થયું ને. એટલે
એનો પોઝિટિવ સંસ્કૃતનો વાક્ય હોય ને તો એનો શબ્દાર્થ નહીં લેવાનો, એ પછી ક્રિયાપદ તો આખું જ્યાં પરમ શાંતિનું સામ્રાજ્ય છે ત્યાં પરમેશ્વર છે. ધેર ઇઝ સુપ્રીમ લોર્ડ, અથવા ધેર ઇઝ ધ લોર્ડ સુપ્રીમ, ધેર ઇઝ ધ સુપ્રીમ લોર્ડ, ત્યાં પરમેશ્વર છે. જ્યાં અનંત પ્રકાશે છે, વેર ઇન્ફાઇનાઇટ ફ્લેસીસ આવે ને, FLESH આવે ને, ફ્લેસીસ એટલે પ્રકાશ. વેર આઈ એમ નોટ, જ્યાં હું નથી. કારણ કે અંદર આવ્યું ગો બિયોન્ડ, ગો બિયોન્ડ, ગો બિયોન્ડ. બિયોન્ડ તો આમ પાછળ જાઓ થાય, પણ આમ પ્રકાશથી અંદર જાઓ એવો અર્થ થાય. ગો ડીપ, ડાઈવ ડીપ, આ લોકો એવો શબ્દ કરે, ડાઈવ ડીપ, ઊંડી ડૂબકી મારો એવું કે ને. આમાં એવું આવ્યું ગો બિયોન્ડ. એની પાછળ શું છે? એના બેકમાં એમ કે ને અધિષ્ઠાન, ગો બિયોન્ડ, ગો બિયોન્ડ એમ ચાલે. આ 17 છે અને ઇટ રિપ્રેઝન્ટ લવ, પીસ એન્ડ ઇમોર્ટેલિટી, પ્રેમ, શાંતિ, અમૃતત્વ. પણ એમ આવ્યું કે ગો બિયોન્ડ એટલે આવ્યું. પહેલાં ચાલ્યું ગો બિયોન્ડ, ગો બિયોન્ડ, ગો બિયોન્ડ. પછી આવ્યું વેર ઇન્ફાઇનાઇટ ફ્લેસીસ, જ્યાં અનંત પ્રકાશે છે. વેર આઈ એમ નોટ, જ્યાં હું નથી. વેર સુપ્રીમ પીસ રેઇન્સ, જ્યાં પરમ શાંતિનું સામ્રાજ્ય છે. ધેર ઇઝ, ધીસ ઇઝ સુપ્રીમ લોર્ડ, આ પરમેશ્વર છે. જે વસીર કે ને શોધન, શોધન, આ શોધન, અને એ આપોઆપ છે. કોઈ હું શોધન નથી કરતું. ધેર ઇઝ નોટ આઈ, આઈ ઇઝ નોટ, વેર આઈ ઇઝ નોટ, જ્યાં હું નથી. જો હું એટલે આપણે વારંવાર કહે ને, હવે ખાલી હું ને, એમણે પહેલી વાર સાંભળ્યું કીધું ને મામા પ્રભુએ કે હું જોઈએ છે એને આ બધું જોઈએ છે, અને હું નથી જોતું એને આ કાંઈ નથી જોતું. કેવું મામા પ્રભુ? હવે તમે આટલો લાભ લીધો તો તમે એક સહજ એ જ છે ને એ ન રહી શકો, અને બીજું નથી અને બીજું ન રહી શકો. એ કરવાનું ક્યાં છે? નથી એને ક્યાં કરવાનું છે? અને છે એ તો સ્વયં છે, હે ને? ધીસ ઇઝ સુપ્રીમ લોર્ડ, આ પરમેશ્વર. અને પ્રભુ મહારાજે કીધું વીરસન, અમે ગૌહાટી ગયા હતા, ઉપરથી નીચે ઉતરે એટલે એ આવ્યા ત્યારે એની સાથે હતા. અમે એક ઉપર ગયા ચેરાપુંજી, તોય અમે ગયા હતા, એમને સાંભળ્યા. પછી નીચે ઉતરે તોય અમે રજા લઈને ગૌહાટી બી ગયા. અને અમે કીધું bless me that I never forget. અમે એમ કીધું bless me that I never forget. અને એમણે હાથ મૂક્યો, the Lord, આટલું જ બોલ્યા. અમે એમ કીધું bless me that I never forget, એટલે સુધી અમે બોલ્યા. એટલે એમણે અહીંયા હાથ મૂક્યો, the Lord, બસ એટલું જ બોલ્યા. આ the Lord આવી ગયા. This is Supreme Lord. ક્યાં? Where infinite places, where I am not, where Supreme Peace reigns. This is Supreme Lord. જ્યાં અનંત પ્રકાશે છે, જ્યાં હું નથી, જ્યાં પરમ શાંતિનું સામ્રાજ્ય છે, આ પરમેશ્વર. તો પેલું કીધું ને, ધી લોર્ડ. નરેલા હતા, નરેલા એને આપણે ગેરેજમાં રાખ્યા હતા. અને સામે એક માળી હતી, ભાવિક હતી. હવે અંદર તો થઈ ગયું હતું વિરસવાનું, એટલે એમને આમ તમે જુઓ તો તમારા પડીવાળા પ્રભુ જે દેવ થઈ ગયા ને, અરે પડી નહીં, પેલું કડી વેટનું, એ કહેતો હતા એમનું વેટ 22 kg જ હતું.
પ્રસાદ થોડો થોડો ચાખી લે, કેટલો આવ્યો હોય ભાવિકોનો, પણ મસ્ત આમ ફફડાટ સુસવાટા ચાલતા. જ્યારે આવ્યા અંદર નરેલા ઘેરે તો હૃષ્ટપુષ્ટ, હા, હનુમાન સાહેબ પણ એકદમ ફૂલ બ્રિસ, આમ આનંદ, આમ સ્માઇલ ને અને એકદમ ભેટેલા બરાબર. હવે સવારે ઉઠીને બહાર નીકળ્યા એટલે સામેની માળી હતી, બુઝુર્ગ હતા, એ કે ગુરુ કા દર્શન પરમાત્મા કા દર્શન હોતા હૈ. જો એ સામેથી, અહીં પેલા સામેથી અંદર અને પેલી સામેથી કે આ જ અક્ષરો કાનો મંત્રની આમ અમને હાથ જોડીને એની રીતે એને તો પાછું અમને હાથ જોડીને કે ગુરુ કા દર્શન પરમાત્મા કા દર્શન હોતા હૈ બ્રહ્મમુહૂર્તમાં. હવે અમારે શું સમજવું, એ જે એનો ભાવ હતો અમારે અંદર થયું તો બે થયું ને, કયું સાચું? શબ્દ એક જ છે. હાજી, ઓમ ઓમ ઓમ. હા, કોને? એટલે એની પણ ના પાડી દેવાની. હા, એ પ્રમાણે એ જ એક્ઝેક્ટ. એટલે આ બરાબર, શાંતિ રહે પછી બધું બરાબર. તમે 6 થઈ જજો ઇનોવામાં, એટલે તમે 5 જાઓ તો અમે 4 એડજસ્ટ થઈ જઈએ. હા, તો તમે 5 જાઓ એટલે અમે 4, અમારે પછી ડબલ સીટ થાય ને, એટલે એડજસ્ટમેન્ટ થઈ જાય. અમે જ્યાં હતા ત્યાં એક નંબરમાં પહેલાં, અને ઉપર સુશીલ પ્રભુ આવી જાય કમને સૌ સાથે, અને વિવેક પ્રભુ એની જગ્યાએ આવી જાય, અને વસંત પ્રભુ સાથે આવી જાય. બરાબર, ડૉક્ટર પ્રભુ છે ને વ્યવસ્થિત વિવેકપૂર્વક મહાચિદાકાશ પ્રકાશ વિવેક ઓમ ઓમ ઓમ. આયરન ના પાડી દીધું બધાને, જેને કીધું એને ઓમ ઓમ ઓમ. એટલે કઈ સેવા ભરી નથી ને? ના પાડી દીધું બધાને, બધે જ્યાં કીધું ત્યાં ઓમ ઓમ ઓમ. એ જે વાક્ય હતું પૂર્ણ બ્રહ્મ વાક્ય સહજ, એ ક્યાં લાગુ પડે? અમને અંદર જે પ્રકાશ થયો એમાં લાગુ પડે કે એમને જે અંદર પ્રકાશ થયો, અમને અંદર જે દર્શન થયું અને એમને આ દર્શનથી, તો શું સમજવું? એવી રીતે એ પણ પરમાત્મા, અને એમને આ દર્શન થાય છે એ પણ પરમાત્મા, એવો એક જ છે એમ, એવો અર્થ થાય ને, એવો અર્થ થાય. ગુરુ કા દર્શન પરમાત્મા કા દર્શન હે ને. પણ અહીંયા તો પછી નેટ પ્રકાશમાં જઈએ એટલે એપિયરન્સમાં એવી રીતે, જેમ કે આપણે વસિત ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનુભવીએ છીએ, પણ એ વસિત નથી ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એવી રીતે એમ થાય ને. અમે મામા પ્રભુ તમારી બસમાં આવી ગયા, કેડી પ્રભુને પાલનપુરિયાને જવા દીધા ઇનોવામાં. બરાબર, એમને શું કીધું? આ પહેલી વાર સાંભળી, શું કીધું? આ બધું હુને જોવો છે. જેને નહીં જેને જ્યાં હું જોઈએ છે એને આ બધું જોઈએ છે, જેને હું જોઈએ છે
એને આ બધું જોઈએ છે. જેને હું નથી જોતું એને કાંઈ નથી જોતું, આ બધું કાંઈ નથી જોતું. એ પહેલી વાર સાંભળ્યું એમ ને. પણ બધા પાસાઓમાં પ્રકાશ તો એ જ છે, પ્રકાશ જ છે, એક જ છે. બધે બધું એક જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે. પૂર્ણવિરામ. બધે બધું એક જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે. પૂર્ણવિરામ. બધે બધું અનંત, બધે બધું એક જ, બધે બધું એક જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે. પણ ગમે એવું ગોથા ખાતા હોય ને એ પણ શાંત થઈ જાય, સ્થિર થઈ જાય કે બધે બધું એક જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે. એટલે ક્યાંય ભેદની કલ્પના કે ભ્રમ કે મોહ સંભવે જ નહીં. બધે બધું એક જ અનંત સંપૂર્ણ અસ્તિત્વ છે. પછી વિચારવાણી શબ્દ ક્યાં છે અને જીવ જગત ક્યાં છે, દ્રષ્ટા દ્રશ્ય ક્યાં છે, સાક્ષી સાક્ષી ક્યાં છે, ભેદા ભેદ ક્યાં છે ને. અનંત અખંડ અભેદ, નિરંજન નિરાકાર નિર્વિકાર. કેમ સીધું જ છે આમ મને સમજાય. ધારો કે અમે છીએ આભાસ સાપેક્ષ, કે અમે એક સામાન્ય માણસ છીએ કે જીવ છીએ કે વ્યક્તિ છીએ, ઓકે, પુરુષ છીએ જે, તો અમને હું નથી જોતું ઇન્ડેક્ટ, તો અમને કાંઈ નથી જોતું. અને 7 ખંડના 800 કરોડ બધાને હું જોઈએ છે એટલે પછી હુંને બધું જોવે. અવિદ્યાનું બધું જોવે, વિદ્યાનું બધું જોવે. આ વિદ્યા સત્શાસ્ત્ર સદગુરુ, અને પેલા અવિદ્યા દારેશના પુત્રેશના વિત્તેશના લોકેશના, સ્ત્રીની કામના, પુત્રની કામના, ધનની કામના, ઈલોક પરલોકના ઇન્દ્રિયોનો વિષય ભોગોની કામના. શું કહે કેમ આ કાંઈ ન જોયું? ન જોયું એવી રીતે ગામડાની ઓરિજિનલ ભાષા ન જોઈ ગયું. કેમ આ કાંઈ ન જોયું? જોવું નહીં, જોવું. હા હા, કેમ અહીં કાંઈ ન જોયું? સમજાય કે ન જોયું એટલે કાંઈ ન જોઈ ગયું. કેમ અહીં કાંઈ ન જોઈ ગયું? ક્યાં જોઈ ગયું? ક્યાં કાંઈ છે પણ શું નથી? એ બી કીધું હતું ને કાલે. If you do, you do nothing. And you don't do, you are everything. કાલે કીધું તું if you do, you do nothing. કેમ? એનો અર્થ કર્યો હતો ને મુકુંદ પ્રભુએ એમ, બરાબર ને? અને if you don't do, do not do, you are everything. પછી યુ એટલે રમણના ભાષામાં સાચો હું, એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે જ, એ જ છે. બીજું ક્યાં છે? બીજું ક્યાં થાય? યુ ડોન્ટ ડુ, યુ આર એવરીથિંગ. કેમ ક્લિયર નથી? ક્લિયર છે ને? ખ્યાલ આવ્યો તમને? જેને હું જોઈએ છે, તમારે હું જોઈએ છે એટલે બધું જોઈએ છે. તમારે વેદાંત બ્રહ્મને જોઈએ છે અને થોડે દિવસે તારાય જોઈએ. સમજી ગયો એમ કે સમજી ગયો. જો અહીંયા હું નથી તો ક્યાં કાંઈ જોયું? અને બધે હું છે તો બધું જોયું. માથું ટેકાવા જેટલી જગ્યાએ મારી નથી. કરન્સીને ઓળખતા નથી. અમે કોઈ જોડે નથી અને કોઈ અમારી જોડે નથી. અમે હું બોલીએ કાલે આવી ગઈ નિર્દોષ જ છે. દોષ વાસનાનો છે, હુંનો નથી. વૈરાગ્ય સૌથી મોટો મિત્ર છે અને વાસના સૌથી મોટી શત્રુ છે. તો હું બાળક હું કે તે તો ભગવાન હું કે છે. એ ઈગો નથી, અહમ નથી. અમે હું કહીએ તો ભગવાનનું હું છે.
એ ઈગો નથી, અહમ નથી. હું ને ઈગોનો અહમ ક્યારે કહેવાય? એની સાથે વાસના જોડાય પછી અવિદ્યા, એ તો આવી ગયું બધું, એ કંઈ છે જ નહીં. નથી ક્લિયર થાય છે? અને આ બધું હોય તમારી પાસે, વેદાંત બ્રહ્મને ફૂલ હોય અને આ માયા એ ફૂલ હોય, તો અભાવ માટે ઈચ્છા પૂરી થાય. અને વેદાંત બ્રહ્મને ન હોય, એ આવી ગયું. એને કીધું મારે કોઈ સાધુની કે હવે શાસ્ત્રોના શબ્દોની જરૂર નથી, આવી ગયું ને. તો વેદાંત બ્રહ્મને ન હોય અને આ બધી માયા કામિની કાંચન કીર્તિ આ ન હોય, સમજાય? તો કાંઈ જોતું નથી, કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી. નહીં, હા પ્રેક્ટિકલ છે, પ્રત્યક્ષ છે. આમાં બે શબ્દો સુધાર્યા હતા, ખબર? બ્રહ્મા હતું ત્યાં અમે કીધું બ્રહ્મ આવે, બ્રહ્મા નો આવે. પછી પરોક્ષ હતું, અમે કીધું બ્રહ્મ પરોક્ષ છે, એટલે અમે કીધું પ્રત્યક્ષ છે. બ્રહ્મ પ્રત્યક્ષ. પ્રત્યક્ષનો અર્થ એમ કે આંખેથી આપણી સામે છે એવો જ ન થાય. હે? હા, બ્રહ્મ સગળું બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. બ્રહ્મ સ્વયં છે, સહજ, સર્વત્ર સદા. વાસનાનો અર્થ ઈચ્છા કે કલ્પના? પહેલો અર્થ લેવો હોય, પહેલી સ્ફૂર્તિ લેવો હોય પૂર્ણ, તો કલ્પના આવે. પછી એ જ કલ્પના છે એ રૂપાંતરિત થાય ઈચ્છામાં. પેલા ઈચ્છા ન આવે. એકોહમ બહુશ્યામ પ્રજા ય, તો એકોહમ બહુશ્યામ એ કલ્પના છે અને પ્રજા ય એ ઈચ્છા છે. ભાગ ત્યાગી. આ બધું વેદાંત બ્રહ્માંડમાં ન આવે, શાસ્ત્ર બ્રહ્મણ આવે. એકોહમ બહુશ્યામ, હું એક છું બહુ થાઉં. સમજાય કે નહીં? એ કલ્પના થઈ. બસ એક સંકલ્પ શબ્દનો યુઝ કરે છે. પણ સંકલ્પ કલ્પના એક જ. સંકલ્પ કલ્પના એટલે સંકલ્પ કલ્પનામાં મેઇન કલ્પના, પછી એ સંકલ્પ બને. સંકલ્પ કલ્પના એટલે પહેલી સ્ફૂર્તિ કલ્પના અને એ સ્ફૂર્તિ સંકલ્પ બને. એમાં સમપ્રત્યય છે. તો સમપ્રત્યય બે બાજુ લાગે, અધિષ્ઠાન અધ્યસ્થ. સમ્યક કલ્પ અધિષ્ઠાન રૂપે, તો સમ્યક સ્વરૂપ. જેમાં આપણે એનર્જી શક્તિ માટે કહીએ છીએ ને કે પાવર ઓફ એબિલિટીઝ અને પાવર ઓફ પોસિબિલિટી, તેવી રીતે આમાં પણ સમ્યક કલ્પ. તો પરમાત્મા સત્ય સંકલ્પ છે એટલે પરમાત્મા સત્ય છે, સમજાય? અને પરમાત્મા સંપૂર્ણ કલ્પના રહિત છે એટલે સમ્યક કલ્પ. ત્યાં કલ્પ શબ્દ અધિષ્ઠાન વાચક થાય. સમ્યક સ્વરૂપ, પાવર ઓફ એબિલિટી અને પાવર ઓફ પોસિબિલિટી, કે પરમાત્મા સત્ય સંકલ્પ છે એટલે એનો સત્ય સંકલ્પ છે આ સમસ્ત એપિયરન્સ, જે કાંઈ નથી એવા આભાસ માત્ર રૂપે ભાસે. તો ત્યાં સમ્યક કલ્પના, તો એ સમ્યક શબ્દ છે યથાર્થ. તો પરમાત્મા યથાર્થ છે અને સ્વરૂપે પરમાત્મા સત્ય છે. અને કાંઈ નથી એવા આભાસ માત્ર એ સત્ય પરમાત્મા, એનો સત્ય સંકલ્પ એટલે આભાસ સત્ય ભાસે છે. પણ એ સંકલ્પ કલ્પના જ છે, એ કાંઈ નથી એટલે આભાસ કાંઈ જ નથી. અધિષ્ઠાન રૂપે પરમાત્મા સત્ય સંકલ્પ છે તો એ પરમાત્મા રૂપે અર્થ થાય સમ્યક. અને આભાસ રૂપે પરમાત્મા સત્ય સંકલ્પ છે એટલે પરમાત્મા સત્ય છે એટલે આભાસ સત્ય ભાષે છે, એમ અર્થ થાય. સમ્યકનો અર્થ અધિષ્ઠાન અધ્યસ્થ બે બાજુ, સમજાય? પ્રજા એ એટલે આભાસ પર ગયો, પછી અર્થ આભાસ ઉપર ગયો. એકોહમ ત્યાં અધિષ્ઠાન છે. એકોહમ, હું પરમાત્મા એક જ છું. બહુશ્યામ પ્રજા
એટલે આભાસ પર ગયા. ખ્યાલ? વેદાંત બ્રહ્મજ્ઞાન ભણવામાં આવું આવે. ચાલો. દાખલા તરીકે યોગી કથામાં પરમહંસ શિવાનંદે લખ્યું છે. એ લોકો 8 ભાઈ બહેન હતા. હવે બધા લાહિરીમાંથી નથી છે. બધા મીન્સ એના મા બાપ પરમહંસ શિવાનંદના બાપ. એટલે યુક્તેશ્વરના ગુરુભાઈ થાય. એ લોકો ગુરુભાઈ બહેન થાય. અને યુક્તેશ્વર પરમહંસ શિવાનંદના ગુરુ થાય. સમજાય? તો એ શું કહે છે ખબર છે? અંદર લખ્યું છે કે મારા માતા પિતા પ્રજોત્પત્તિ પૂરતા વર્ષમાં એકવાર જ મળતા. બરાબર, કોણે વાંચ્યું છે ને? કે જેના લાહિરી ગુરુ હોય એ પછી આવું ઢંગધડા વગરનો ન હોય. નહીં? હવે અમે બાળપણમાં જ સાંભળ્યું બુઝુર્ગે સંસારમાં કાંઈ સાર નથી, ખાલી ચામડા છૂટવાના. ગૌતમ ક્ષણને લખીને આપેલું, ગૌતમ ક્ષણનો પણ પ્રમાદ ન કરે. જીવન અને સંસારનું બધું ક્ષણ ભંગુર છે. માટે નિત્યતાનું ખરું સ્વરૂપ આત્માને ચિંતો. મહાવીર સ્વામી. હવે આ બધું કોને માટે છે? આમાં વસિત કે છે જેનો છેલ્લો ધર્મ હોય, છેલ્લો જન્મ હોય એ આ જન્મમાં જ પરમપદ રહેશે. પછી આવે જ ને. અને જન્મ વાંચતા હોય પછી એ ઘણા જન્મો ભમે છે ને? આવે જ કે નહીં? કોઈ વધુ જન્મ, કોઈ ઓછા જન્મ. અને વાસનાની જેવી પ્રબળ એનું પ્રાબલ્ય. હવે તમે એને કાપો તો પછી પરમપદ જ છે. અને ન કાપો તો આ ભમવાનું દેખાય જ છે. પણ એ છે નહીં. મહાસાગર ચક્રી રૂપે ભાસે છે, પણ મહાસાગર જ છે ને ચક્રી નથી. પણ જે ચક્રી છે ત્યાં તાદાત્મ્ય અભિનિવેશ અભિમુખ થાય કે હું આ ચક્રી છું તો ભમવાનું લાગે, અને હું મહાસાગર છું તો ચક્રી ભ્રાંતિ કાંઈ નથી ને ભમવાનું કાંઈ નથી. એટલે જ્યાં જે પોતે છે સાચો પોતે એ ખોટા આભાસ જોડે, ખોટા આભાસને પોતા જોડે જોડતો નથી તો પોતે જ પરમપદ છે. હમણાં કહે ને સાચો પોતે અને ખોટો પોતે. તો જ્યાં વાસ્તવમાં તો સાચો પોતે જ છે, ખોટો પોતે છે જ નહીં. તો જ્યાં સાચો પોતે ખોટા પોતા સાથે પોતાને જોડતો નથી, સાચો હું ખોટા હું સાથે પોતાને જોડતો જ નથી, તો સાચો હું એ જ પરમપદ છે. બહુ સીધું છે, સહજ છે, કંઈક કરવા પણ નથી, છે જ પોતે જ પરમપદ છે સાચો. તો હું છે એમાં દોષ નથી. સાચો હું પરમપદ છે અને ખોટો હું દેહાધ્યાસ છે. દેહ હું છું. પછી તો ચક્કરના કોઈ એનો પારે નથી ને એ કાંઈ છે નહીં, કાંઈ થતું નથી. અને ખરેખર સાચો હું પરમપદ એટલે પરમ ચિદાકાશ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ જ છે. કરવાની નથી. અને પેલું છે જ નહીં, કરવાનું નથી, થતું જ નથી ભ્રાંતિનું. અને કલ્પનાની ભ્રાંતિ બોલો. હવે તમે આ અર્થો કર્યા જીતુભાઈ, તો કલ્પનાની ભ્રાંતિ કે ભ્રાંતિની કલ્પના શું અર્થ કરશો? એટલે કલ્પના વધારે સ્ફુરે એ પછી ભ્રાંતિ કહેવાય. એ વધારે સ્ફુરે પછી ઈચ્છા કહેવાય. સમજે? એટલે પણ કલ્પના સ્ફૂરતી જ નથી. આપણે કે મહાસાગર સાગરનું જળ સ્ફુરે છે, સ્ફુરે એટલે હાલે તુલે છે. સમજાય? અને પછી ચક્રી તરંગ ફેણ પરપોટા અને એના સૃષ્ટિ સુધી પ્રલય, પણ એ કાંઈ છે જ નહીં. અને મહાસાગર છે ને, આમાં કેટલું બાકી છે? તો સાંજે લઈશું, પ્રસાદ આપી દો. બરાબર છે?
તમે લેજો. પ્રભુ રાસબરી છે પણ અડધી બધી ખાય અડધી તો કેવી રીતે આમ સહેજથી કપાય, આમ નીચે થાળી જેવું હોય ને એમાં થાળીમાં રાખીએ અને સહેજથી એકદમ કટ કરીએ એટલે 2 પીસ થાય. એ તમે પેલા કેડી પ્રમાણ લગાડજો. તમે એનો 5 પ્રભુઓને લેજો. હા, એટલે એનું કારણ શું કે અમારે પ્રભુઓને એડજસ્ટ થવાનું ને. એટલે અમારી જગ્યામાં જે પ્રભુ હોય એને ત્યાં મૂકી દઈશું, એટલે ત્યાં અમે આવી જઈશું. પ્રભુ એડજસ્ટ થઈ જશે. તમે 6 પ્રભુ થાવ એટલે અમે 5 જણ એડજસ્ટ થઈ જઈએ. ઓમ ઓમ ઓમ. હવે પેલું લાવજો, લીટ લાવજો. એટલે એ પાછો ફોન લગાડજો કેડી પ્રભુ. એટલે લીટમાં એ નામ બોલે ત્યાં અમે એડજસ્ટમેન્ટ કરવું, બરાબર ને? એનો પાલનપુર છે, એનો નંબર કયો છે જોજો, બસ નંબર. ઓમ ઓમ ઓમ. 1 મિનિટ, અમે પાલનપુરની બસ નંબરમાં જોઈએ એટલે તમારા પ્રભુનું નામ બોલશો એટલે એ જગ્યાએ અમે 5 એડજસ્ટ કરી દઈએ. લાવજો ચાલો. એક મિનિટ લીસ્ટ આવવા દો એટલે અમે ચેક કરી દઈએ ને. એ ચોખ્ખું લીસ્ટ લાવજો, ચોખ્ખું. અને ઈઝી. આજે જોઈએ પણ આપે સુગર ટાઈપ થઈ જાય. ફાઇનલ 305 પેલી ઇનોવાના 5 એટલે 305. કેમ વાર થઈ? પેલું લાવવાની કેમ વાર થઈ? પાલનપુરનો બસ નંબર શું છે? 1 નંબર. એટલે ઠીકઠાક વાળો નથી, ઠીકઠાક વાળો નહીં, ચોખ્ખો આપો ને. હું લો આવી ગયો. બધું ચેકચાક વાળું છે, ચોખ્ખું આપો. ફાઇનલ આપો, ફાઇનલ.
પેન આપો એમ છે બરોબર. પાલનપુરની બસ કઈ નંબર કયો છે? પાલનપુરની બસ નંબર ખબર છે? પાલનપુરની બસ નંબર ખબર છે? આવ્યો. હા બોલો, એક મિનિટ, નામ બોલજો. એક મિનિટ. એડી પ્રભુ. અરે તમારે એ નહીં જોવાનું. આમાં કેડી પ્રભુ છે? આમાં નથી ને? તો બીજા જ 5 એડજસ્ટ કરવાના છે ને? એ બોલો. રમેશ પ્રભુ, ભગા પ્રભુ, બરાબર બરાબર ને? એ 4ને તમારામાં લઈ લેશો ને? આમાં તો તમારું નામ નથી, બરાબર? એટલે આ બાબુ પ્રભુ, વીરા પ્રભુ, રમેશ પ્રભુ, ભગા પ્રભુ. ઓકે. હા હા, કરી દઈએ. શું નામ છે? આવ્યા હતા ને? જીતુ પ્રભુ મેવાડા. એમાં જીતુ પ્રભુ ગાંધીનગર છે, મેવાડા આમાં જ છે ને? ના, પાલનપુર નથી, ગાંધીનગરના જીતુ પ્રભુ છે. પાલનપુર ગાંધીનગરવાળા શું છે? એ નહીં, ગાંધીનગરવાળા જીતુ પ્રભુ ના, જીતેન્દ્ર પ્રભુ પાલનપુર. હા નહીં, ગાંધીનગરવાળા નહીં. હા, જીતેન્દ્ર પ્રભુ પાલનપુર. અચ્છા, એને એમ કાઢીએ ને એમાંથી? એને કાઢવા નહીં પ્રભુ. તો આગળ લેવાનું. બહુ પાછળ નથી આમ તો. 27 નંબર છે. બરાબર. હવે પછી કોને કરવું પાછું? હવે વાંધો નહીં આવે. હવે અમે આ 4 તમારામાં આવી ગયા ને? હજી એક લેવો પડે ને? કેટલા? એટલે એક બોલો. એ જીતેન્દ્ર પ્રભુ પાલનપુર ન ચાલે ને? નહીં પડે. બોલો પણ 5મું બોલો. હા, તો અમારે 1 ને 2 સીટ જોવે ને અમારે તો. એટલે હવે આ 4 છે તો સમજો કે એકમાં આવે છે વસંત પ્રભુ, સુશીલ પ્રભુ, વિવેક પ્રભુ અને અમે. એટલે 5 જોવે ને? અમારી 2 અને વસંત પ્રભુ, સુશીલ પ્રભુ, વિવેક પ્રભુ 3, એટલે 5 જોવે ને અમારે. અમારી ડબલ સીટ ખરી ને? બોલો 5માં. રમેશ પ્રભુ પાલનપુર છે નીચે. રમેશ પ્રભુ પાલનપુર ડબલ છે. વીરા પ્રભુ ને રમેશ પ્રભુ
લક્ષ્મણવાડી ગોવિંદવાડીની નીચે લખ્યું છે વીરાપ્રભુ રમેશ પ્રભુ એ કેમ લખ્યું છે એના સંબંધી છે ઓળખ માટે લખ્યું અમે જો અમારી બે સીટ સાંભળો બંધ છે અમારી બે સીટ પછી એક સીટ વસંત પ્રભુની 3 પછી એક સુશીલ પ્રભુની 4 અને એક વિવેક પ્રભુની 5 જોઈએ ને અમારે ના સિંગલ નથી એટલે એક આમાંથી તમારે હજી કાઢવો પડે ને તમારે આમ લેવો પડે આ 4 છે અને 5 ઇનોવામાં 6 લઈ શકો ને ડ્રાઈવર 5 અને એક હજી લઈ શકો ને તો પછી અમારે એક સીટ ઓછી પડે ને એડજસ્ટ થઈ જાવ બીજું શું 7 તો જ અમને ડબલ સીટ મળે ને કોને લેશો તો અમે 1 નંબરમાં જોઈએ એક નંબર ઉપર આ નીચે એટલે અમે અમારા નામ લખી લઈએ જયંતિ પ્રભુ ઊંઝા એટલે અમે સોમા પ્રભુ મહેસાણા એટલે આમાં સ્વામીજી બરાબર લખી દઈએ ને નીચે સ્વામીજી બરાબર આ પતી ગયું હવે ઉપર લઈએ ને અમે એટલે અમારે 2 જણ લેવાના ઉભા રહ્યો હવે આ બાજુ છે ને એ નીચે તો બરાબર છે બબુમાં ટિંકમાં ઉપર ભગા પ્રભુ છે એને કાઢી અને સુશીલ પ્રભુ નહીં બરાબર એટલે આ સુશીલ પ્રભુને આપણે કમલેશ પ્રભુ એ ભેગા હતા એવી રીતે નર્મદા બરાબર એટલે આ અમદાવાદ આ થઈ ગયા 2 હવે અમારે હવે અહીંયા કલ્પનાનું ધ્યાન છે ને નીચે એટલે એની ઉપર જ આને લેવા પડે આજ બતા વિવેક પ્રભુને ત્યાં લેવા છે બરાબર છે હા વિવેક પ્રભુ આવી જાય ને એટલે એમનું ગ્રુપ થઈ ગયું ને વિવેક પ્રભુ રક્ષાલ બરાબર અને આ તો એમના જ છે શંકરભાઈ રક્ષાલ હવે આપણે કોને લેવાના છે અમારે 2 આવી ગયા 3 વસંત પ્રભુ લઈ લઈએ અહીંયા લઈ લઈએ ને લક્ષેલવાળાને ત્યાં જવા દેવો લક્ષેલવાળામાં રાખવાનું હા 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 એવું એક મિનિટ અમે આ સ્વામીજીની 2 સીટ થઈ ગઈ સુશીલ પ્રભુની થઈ ગઈ અને વિવેક પ્રભુની થઈ ગઈ એટલે અમારે કેટલી થઈ હવે એક બાકી રહે ને ડૉક્ટર વસંત આ વસંત ડૉક્ટર ને એક મિનિટ હો અમૃત પ્રભુ નવા છે ને એને જવા દે એકલા જ છે હે એટલે વસંત પ્રભુ બરાબર એટલે આ વસંત પ્રભુ થઈ ગયું અને કાકા પ્રભુ આવવાના છે ના નથી આવવાનું વસંત પ્રભુ સુખતાલ બરાબર આવી ગયું ને અમારે આવી ગયા અમારી રીતે જ આવી ગયા 5 એ 5 અમારે સ્વામીજીની 2 સીટ 1 ને 2 નીચે અને ઉપર 3 ને 4 માં વસંત પ્રભુ અને જયરામ પ્રભુ રખ્યા અને પછી આ બાજુ
બબુ માતાજી પિંકી માતાજી નીચે અને ઉપર સુશીલ પ્રભુને કમલેશ પ્રભુ એ આવી ગયા. અને નીચે કલ્પના માતાજી ધ્યાન પ્રભુ રખ્યા ને એની ઉપર વિવેક પ્રભુ અને સકરાભાઈ રખ્યા. થઈ ગયું બધું. એટલે પહેલી બાજુ અમારે જે બધા સિંગલ હતા એ લઈ દઈશું તમારા જે છે. આ પણ એક સીટ હજી જોવે. હાલ પૂરતું આપણે જીતેન્દ્ર પ્રભુ લઈ લઈએ તમારે એને આગળ બેસાડજો ને. આગળની સીટ તો એકદમ ખુલ્લી હોય છે ને ડ્રાઈવર સાથે. તો પછી એને કેન્સલ કરવા દો. ભાવ મરવાનો ભાવ છે. એક ડાયા પ્રભુ તો જતા રહ્યા. કોકને મારીને મુક્ત કરવા છે, જીવતા રહેવા દો. હાલો બીજું કોણ છે તમારું? હવે એક લઈ લઈએ. આ સિંગલ વાળો એક લઈ લઈએ. ઉભા રહ્યો. આખા પ્રભુ નથી આવવાનું ના. અમે કહીએ ધર્મેન્દ્ર પ્રભુ લેવાય મહાત્માને. એકદમ વિરક્ત મહાત્મા છે, એકદમ પ્યોર એન્ડ શ્યોર. હે ધર્મેન્દ્ર પ્રભુ ચાલે ને? સમય જશે ને? ઇનોવામાં તો સમય જશે ને? હા લેવો પાછું. પેન્ડિંગ રાખો તો કેન્સલ થશે ને કઈ કરશો? એમ નહીં પણ અત્યારે તો એનું નામ ઉભા રહ્યો. સિંગલ વાળો બીજો જોઈએ. જ્યાં કેન્સલ થાય ત્યાં ગોઠવું. ઈરાક પ્રભુ ન લેવાય. આ બે બસો એને સંભાળવાની આખી. શિવરા ને એનું આખો સમાજને બે બસો એમની આખી. અને બીજું એમના ગુરુ આનંદ પ્રભુને એમની સેવા કરવાની, એમના માડી એ બધાની સેવા કરવાની. અમે એ તો એમનું સેન્ટર છે. તો આ આગુ પાછું હશે ને એને બધા એ પેન્ડિંગ રાખ્યું હશે ના ના સિંગલ વાળો તો લેવાય ને. પણ પછી આ આગુ પાછું ચેક કર્યું છે આગુ પાછું એવું થશે તો ભાવિક કેન્સલ થાય કેમ ડાયરેક્ટ લગાવ્યું? પ્રભુ તો આમાં આવી જવાના ને. ભગા પ્રભુ લેવા છે. ચાલે બરાબર. ભગા પ્રભુ જીતુ પ્રભુ લેવા જ. જીતુ પ્રભુ વારે વારે મુતરવું પડે. નથી લેવા. હસતા હસતા કે ના નથી લેવા. ના નથી લેવા કે છે. અરે પણ એટલે જ આ ના પાડે છે. હા આ કે આખો દિવસ બોલ કરે ને આપણે લઈ લઈએ. આમાં સિંગલ હોય ને એને લઈ લઈએ. કપલ છે બધા એટલે અમે કહીએ ડાયા પ્રભુ રાનેર સિંગલ છે. ડાયા પ્રભુ રાનેર. ડાયા પ્રભુ રાનેર આવતા હોય બ્રહ્મદેવતાથી. પણ શંકરાજ સાહેબ નું થવું છે ને. બરાબર આપણે સિંગલ માંથી આપીએ. શાંત છે હા સિંગલ. આ સિંગલ બોડીને એકદમ સંપૂર્ણ ભગવાનના માણસ આપીએ. અને શાંત પણ છે સંપૂર્ણ ભગવાનના માણસ એકદમ સરળ હૃદયને પ્યોર એન્ડ શ્યોર. બાબુ પ્રભુ થાલોટા અને એકદમ સિંગલ છે અને એકદમ સરળ છે. બોલશે નહીં પણ અંદર ફૂલ પ્રકાશ છે. સુરત રહે છે પણ આમ થાલોટાના છે વિસનગર. બાબુ પ્રભુ એકલા જ છે. લઈ લેશું ને?
એમ તો આંબાલ બહુ ખરના પણ એ થોડા જાડા છે. બાબુ પ્રભુ બરોબર. ખરોટા એકદમ સરસ. લઈ લ્યો ને. છગન પ્રભુ તો નથી બાબુ પ્રભુ સરસ. બાબુ પ્રભુ એટલે ભગવાન તમે નો ઓળખો ને તો તમારી સાથે ભગવાન છે એવું કહેવાય. બરોબર. તમે બચી જાઓ ને તો એના પુણ્યથી બચી જાઓ એમ સમજવાનું. આયા જ કર્યા કરો સમજ્યા વગર. પણ સમજીને સમજ્યા વગર નહીં. ના સમझे वो अनाड़ी है. समझने वाले समझ गए. अच्छा ठीक है. અમારે થઈ ગયું કામ. હવે એ જગ્યાએ બધા પાંચેને મૂકી દઈએ ને ત્યાં મૂકવાનું બાકી. એટલે મૂકીએ ને આમાંથી આજે કાઢ્યાને મૂકતા જઈએ ને. વસંત અરે વસંત પ્રભુ તો અહીંયા આવી ગયા. આ જો સ્વામીજીની બે, વસંત પ્રભુની એક, સુશીલ પ્રભુની એક, વિવેક પ્રભુની એક, થઈ ગયા પાંચ. તો પાંચ થઈ ગયા. હવે આને ત્યાં મૂકી દઈએ ને. હા. હા હવે જો કોણ કોણ છે? આ બેને સાથે મૂકવાના છે. આ કોણ છે? જયંતિ પ્રભુ ઊંઝા, ભગા પ્રભુ, અમૃત પ્રભુ અને આ કોણ છે? બકા દિનેશ પ્રભુ. બકા પ્રભુ દિનેશ પ્રભુ નીચે મૂકી દે વાંધો નહીં. બરાબર. વિજાપુર બરાબર. એને છેલ્લે યંગ છે. બકા દિનેશ બરાબર. વિજાપુર થઈ ગયું. છેલ્લામાં એ આવે તો વાંધો યંગ છે ને અને એકલા છે. હવે આ બેને લેવાના છે. જયંતિ પ્રભુ, ભગા પ્રભુ, અમૃત પ્રભુ, બસ. આ નીચે વિવેક રવિન્દ્ર દીદી બકા પ્રભુ, દિનેશ પ્રભુ આવી ગયા ને. આવી ગયા ને, આવી ગયા. હવે આ લેવાના ને. જયંતિ પ્રભુ ઊંઝા, હા બે. અમૃત પ્રભુ અને ભગા પ્રભુ ત્રણને લેવાના ને. ક્યાં લઈએ? એમની સીટ ક્યાં ગઈ? કેન્સલ કરી આ ત્યાં લેવાના ને. એક ગયા ને ગાડીમાં પણ. હા. એટલે ઉપર છે. આ ઉપરમાં બે મૂકીએ ને. ઉપરમાં ઉપરવાળા જોઈએ. ઉપરમાં ભગા પ્રભુ ચાલે હા. અને અમૃત પ્રભુ ચાલે. હા. નીચેમાં કોણ છે? પેલા બે આપી દઈએ, ભૂલી ગયા. હે પેલા બે ઉપરમાં મૂકી દઈએ. અહીંયા મૂકી દઈએ ને. હા, ઉપરમાં જે હતા ને એ ઉપરવાળા બધા છે. અહીંયા હા, કોને રાખવાના? એ ઉપરમાં હતા એ. ભગા પ્રભુ અને અમૃત પ્રભુ. હા. આ બે ઉપર જ છે. બરાબર ને. હા. લઈ લઈએ ને. હા. આ ભગા પ્રભુ પડી. ભગા પ્રભુ. થોડુંક જ. બરાબર.